તો મિત્રો હવે આપણે ચાની ચુસ્કી મારી લીધી છે. તો અહીંથી આપણે દ્રાસની પહેલા જ્યાં રોકાણા હતા ત્યાંથી હવે આપણે લેહ તરફ જવાના છીએ. અને બહુ રસ્તામાં બહુ બધા નજારા જોયા હતા, બહુ બધી મસ્તી કરી હતી અને એક્સિડન્ટ પણ જોયા હતા. તો તે તમને વિડીયોમાં આગળ બતાવશું. તો ફાઇનલી મિત્રો આપણે દ્રાસ પહોંચી ગયા છીએ અને આ છે દુનિયાનો સૌથી બીજા નંબરનો ઠંડો પ્લેસ. તો કારગિલ 58 અને લેહ છે 283 કિલોમીટર. આપણે પહોંચવાનું છે લેહ. લાગે છે બહુ ઓછું, પણ અમારે પહોંચતા પહોંચતા મિત્રો રાત પડી ગઈ હતી. આમ જો બરફનું પાણી ઠંડુ ઉફાળા મારે જો, બાકી જન્નત જેવો નજારો છે. બાકી એકવાર તો આવવું જ પડે અહીંયા લોકોને. છેલ્લે બાકી ભલે પણ મકાન વેચી નાખવું પડે. હા, પૈસા ન હોય ને તો છેલ્લે બાકી ઉછીના લઈને આવાય ખરા. હા, મારી ઘોડે 200 નો પ્લોટ વેચીને હવાય ખરા. જો પાણી જો અહીંયા રીસ છે. જો એમ કે છે કે આ ઢાળ સડન તો રીસડું જોવા મળે. વેચડું જોવા મળે. હાય ભાઈ, મજો મજો જ અહીંયા રાખે છે. જો પાણી જો વાતાવરણ છે ઠંડુ, પાણી એટલું ઠંડુ, મોસમ મસ્તાના. જો અમારો ગરીબ રથ નાગણી ઘડાયેલો છે. જો ભાઈ, તો અહીંયા કઈક કામ ચાલુ છે. જોયું ફંટી પંટીઓ મારુતિ સુઝુકી 800. એવું કામે ચાલુ છે. આપણે ગુજરાત કરતા તો રોડ રસ્તા બહુ સારા, ભલે પહાડી વિસ્તાર છે. હા, ક્યાંક ક્યાંક ખરાબ આવે એ તો હિલ સ્ટેશન માં આવે, બાકી સપાટ જગ્યા ઉપર રોડ એટલે વાત પૂછો. મેન્ટેનન્સ બહુ સારું કરે છે. આપણે કાશ્મીર તો પાકિસ્તાન વાળાને આજે નહીં, કાલે નહીં, પ્રમ દિવસે નહીં, ક્યારેય દેવાનું તો થતું જ નથી. હો, મુહૂર્ત તો કોઈ દી આવશે જ નહીં. હા એમ આવી જગ્યાએ દઈ દેવાય. છેલ્લા બાકી આપણે આમ જો કાઠિયાવાડ થી લઈને આવવાનું. જો અત્યાર મૂકવાનું થતું નથી. હા, લડી જ લેવાનું થાય. લડી લેવાનું જ થાય છે. આ જો આ જગ્યા, આ જન્નત જેવી જગ્યા થોડી એને દઈ દેવાય. હા એમ. તો અમે આ ડીઝલના ટાંકાની વાંહે રાખી જાય છે, જ્યાં ઊભી રાખીને ગાડી અંતમાં લઈને ફૂલ કરાવી નાખવાની છે. આપણે આ ગાડીની વાંહે રાખજો ભાઈ તમે. હા, ડ્રાઈવર ને તમારે કહી દેવાનું કીકણે જવાનું છે. એટલે એવું ને, આ ગાડી આની વાંહે આપો ને તો સીધું ડીઝલ ઊભી રાખે તો પુરાઈ લેવાનું. હા, નહીં તો હમણાં આપણે આગળ થોડીક કરીને ઉભો રાખીને ભરી લેવું. હા, જો આ ને સફરજનના ઝાડવા છે કે કેના છે કઈ ખબર નથી. લાગે તો સફરજન ના જ છે. તો જોવામાં તો સફરજન જેવા લાગે છે, પણ કે ફળ કે દેખાતું નથી. કે સંતરા ના હોય કે મોસંબી ના હોય. હવે રામ જાણે કે કાશ્મીર વાળા જાણે. જો તો તમે કહેજો કે શું લાગે તમને જોવામાં. તમે કોઈ સફરજન ના ઝાડવા જોયા? હા, જોયા હોય તો પછી એમનું કહેતા કે આ છે બોરના છે. જોયા હોય તો કોમેન્ટ કરો. ઝાડવા છે ને. હા, આપણે આ ભારતનું પહેલા નંબરનું ઠંડી જે જગ્યા કહેવાય ને એ જગ્યા છે અત્યારે આપણે એ પસાર કરી રહ્યા છીએ. હા, દુનિયાનું બીજા નંબરનું અને આપણા ભારતનું પહેલા નંબરનું દ્રાસ કહેવામાં આવે છે. દ્રાક્ષ નહીં ખાવાની, દ્રાક્ષ નહીં પણ દ્રાસ. બરોબર. તો સૌથી ઠંડામાં ઠંડો પ્રદેશ. જો આ ફૂલના નજારા જો. એ તો કાશ્મીર હે કાશ્મીર. જો વાદિયા જોવો તમે, અહીંની વાદિયા જો. હા ભાઈ, હા ભાઈ વાહ. જો કાશ્મીરી ઝાડવા સીધા હોટા જ થાય. હો, આપણી ઘોડે ફેલાય ન કરે. જો ટુ વ્હીલ લઈને જ આવવાના હતા. અત્યારે આ બધા રાઇડર ને જોઈને એવું થાય છે કે ટુ વ્હીલ લઈને આવ્યો તો બહુ સારું હતું. પાછું બીજી વાર આવું થશે આમ લાગે. આપણે આવતા વર્ષે પાછી ટ્રીપ ગોઠવવાની છે અને એમાં જે લોકો તમે રહી ગયા છો ને એ બધાને લાવવાના છે. એટલે આપણી ચેનલમાં જ રહેજો. જો ટ્રીપ થશે ને તો એમાં બધી અપડેટ તમને મળ્યા જ રાખશે. એડવાન્સમાં બુકિંગ ઓપન કરવામાં આવશે. બુકિંગ બધી કરી દેવાનું. ગાડી લઈને આવવું હોય ત્યાંથી ફરીને પાછું રિટર્ન તમને પુગાડવા સુધીનું બધું જ મેનેજમેન્ટ અમે કરી રાખીશું. ટોટલી A to Z માહિતી બધી અત્યારે અમે લેતા જઈએ છીએ. અને
હોટલો વાળાના રહેવાના કે ક્યાં ક્યાં જે વસ્તુ જોઈએ ને બધાના કોન્ટેક્ટ નંબર અત્યારે આખો કમ્પ્લીટ લેતા જ જઈએ છીએ. ક્યાં રોકાવું ક્યાં ના રોકાવું તે બધું. આવો આવતા વર્ષમાં જન્નતની શેર કરવા. સમજો અહીંના મકાન તમે જોવો, આમ જોવો પહાડોમાં કેવા મકાન છે, કઈ રીતે અહીંયા બનાવ્યા છે. આ તો તોય હજી નીચા છે, અમુક તો એટલા ઊંચા હોય ને તને અંદર કેમ ત્યાં રહેતા હશે. જોવો આમ જોવો નજારો, જોવો બાલ્કનીમાં ઉભા ઉભા બહાર. હા પાણી ઠંડી ફૂંક આવે છે હો. મકાન જોવો તમે અહીંના, મકાન જોવો, દરવા જોવો, જોઈ જા મસ્ત એકદમ રોજ ફૂલવાડી એવી હો ભાઈ. ફૂલવાડી. ઝાડવાનું કોક ને પૂછવાનું છે શેના છે ઈ. ઓલા ભાઈ જો નદીમાં મકાન બનાવવાના છે, સમજો કેવું નદીમાં મકાન બનાવવાનું ભાઈ વિચાર છે. હશે મારી જેવો. આપણે સીધા કાન પકડતા ગયા આપણે આવડે જ છે, ઊંધા કાન પકડવામાં જ મજા આવે. 5 જણા સલાહ દે ને પછી વિચારવાનું શું કરવું. હવળી આટેની નટ છે, જાડા આટાની ભાઈ, હવળી નહીં. એમ તો આપને દાદા બધા વાંદરી બનવું જ કહે છે. જો અહીંયા બહુ જોરદાર એક્સિડન્ટ થયો એવું લાગે છે, ગાડી ઉતરી ગઈ છે, તમને બતાવું હમણાં. એમને માણસો તો નાવા જાય પણ હવે નો કરે નારાયણ ને ટ્રક નાવા આવી ગયો છે ભાઈ. થોડુંક ધ્યાન રાખવું હો ભાઈ ડ્રાઇવિંગમાં. મારે ઉતરવું. જાવ તો હાથમાં નીચે જાવ તો. ઉભા રહેજો. આ સીટ બેલ્ટ ના સિસ્ટમ છે ને જરાક અહીંયા મારી લેવાય હો ભાઈ ઠેકડો. જો આ બહુ Pickup છે ભાઈ. ચક્કરીને સીધી નીચે ઉતારી દીધી એવું લાગે છે. આ તમને આ જહાજ દેખાય ને, પહાડ દેખાય ને, એમાં તમને એક વસ્તુ બતાવું. જો હાથમાં હા આ કેમ સડી છે ત્યાં. એ સડી તો ભલે સડી પણ ત્યાં લેવા શું ગઈ છે ઈ? અને ઉપર ઓલો જો થાંભલો તો જો તું, ત્યાં ઠેઠ થાંભલો બનાવવા કોણ ગયું છે? એક નથી હો પાછા. ઓ લાયન છે ભાઈ. આમ જો એક ઈ છે, એક આ છે. હા હા ત્યાં સુધી લાયન છે. આમ જો આખા પહાડમાં લાયન છે. ટાકો ત્યાં ઉભો રહી ગયો લાગે છે. એ તો આ સફરજન ના ઝાડવા નીચે બેઠા બેઠા રાંધીને ખાય છે. આ થોડુંક હું કે ટાટા સાયા બેઠા બધા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ શ્રીનગર થી લેહ. એટલે કાશ્મીરની ગ્રીનરી હવે થોડીક ઓછી થતી જાય છે અને લદ્દાખના આવા બધા ભૂખડ શું કહેવાય, ભૂખડ પર્વતો, બધા પહાડો ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે. એક નંબર જો નજારો છે રોડનો. આ બાઇક વાળાને મજા આવતી છે, બાકી બધું તો કરી ગયું. આવા રસ્તામાં 2 વ્હીલ હાંકવાની કઈ મજા આવે. આ 4 વ્હીલમાં આગળ ને પાછળ ને કેટલી જગ્યાએ ધ્યાન રાખવું પડે. કારગિલ 25 કિલોમીટર અહીંથી દૂર છે. લદ્દાખની લેહની વાઇબ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. ગ્રીનરી ઓછી થતી જાય છે.
તો આ વિડીયો જોઈને મિત્રો તમને અંદાજો આવી જશે કે આ લોકો રસ્તા કઈ રીતે બનાવ્યા હશે. આપણે તો બહુ મજા આવે છે, આપણને બહુ સુંદર રસ્તાઓ લાગે છે, પણ આનાથી ડબલ હાઇટમાં આ લોકોએ, ડબલ ઠંડીમાં આ લોકોએ રસ્તાઓ, પહાડો કાપીને રસ્તાઓ બનાવેલા છે. કેવી ખરાબ પરિસ્થિતિમાં લોકોએ રસ્તા બનાવ્યા હશે. આનાથી પણ અમે ઊંચી હાઇટમાં રસ્તાઓમાં નીકળેલા છે, એના તમને આગલા બ્લોગમાં તમને વિડીયોમાં બતાવશું અમે. તળી આવી જાય તમને સડવાનું થાય હો. याद है यही लद्दाख है ना, और ये लद्दाख बस के तो नहीं है. सही है. छोटा लद्दाख एक नंबर. अभी तक दराज से दराज पहुंचा है ना, हाँ दराज से जो है लद्दाख स्टार्ट हुआ. हाँ, वो सब चेंज हो गई द्रास से. सही. દિલનો છે ધબકારો, મારી આંખો કે રૂનૂર. દિલનો છે ધબકારો, મારી આંખો કે રૂનૂર. 24 કેરેટ હોનું મારો ભાઈબંધ કોઈનો. પલટી મારી ગઈ છે ગાડી. તો ડ્રાઇવિંગ સેટ કરવું ભાઈ. તો મિત્રો આપણે 8 કે 9 વાગ્યે લેહ પહોંચી ગયા હતા અને આ એ હોટલ છે જે આપણે રાત રોકાણા હતા. તો આ ઓલરેડી વ્લોગ હોટલનો આવી ગયો છે, તો તમે ચેનલમાં અને પેજમાં જઈને જોઈ લેજો. અને હવે આને પછીનો આપણે વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને પેજને ફોલો કરી લેજો. રામ રામ.